वडोदरा महानगर पालिका के राज में अब मृत्यु के बाद भी लोगों को शांति नसीब नहीं हो रही है। ये खबर वडोदरा शहर के खासवाड़ी स्मशान की है, जहां पर प्राथमिक सुविधाओं का अभाव है, जिसकी वजह से अंतिम क्रिया करने के लिए पहुंच रहे लोग परेशान हो उठे हैं। दरअसल आज वहां पर एक परिवार जो है वो अंतिम क्रिया करने के लिए पहुंचा था। हालांकि बारिश हो रही थी और वहां पर शेड सही तरीके से मौजूद नहीं था, जिसकी वजह से अंतिम क्रिया में रुकावट आन खड़ी हुई। इसके अलावा खासवाड़ी स्मशान पर लकड़े की सही व्यवस्था भी मौजूद नहीं थी और परिजनों के लिए नहाने की व्यवस्था भी नहीं थी। ऐसे में वहां पर अंतिम क्रिया करने के लिए जो लोग पहुंचे थे वो इस मामले में रोष जताते हुए वडोदरा महानगर पालिका की कामगिरी पर सवाल उठा रहे थे। तब आखिरकार इस मामले में वडोदरा महानगर पालिका कब सूद लेगी, अब यही सवाल लोगों के मन में उठ रहा है। વરસાદનો માહોલ હતો અને બોડી આવી ગઈ હતી તાત્કાલિક અને વરસાદ પડ્યો એટલે પછી એની સેફટી માટે પતરું મૂકવું પડ્યું. ત્યાં આગળ છત છે નહીં, ત્યાં આગળ કોન્ટ્રાક્ટને કીધેલું છે, એમણે બી સામે એ કરેલું છે. લાકડા પણ પલળી રહ્યા છે, સાથે પાણી જે નાહવાની સુવિધા છે એ પણ નથી. હા, નાહવાની તો સુવિધા નહીં, પાણીની સુવિધા છે નહીં. કેમ પાણીની સુવિધા નથી? પાણીની સુવિધા જે જૂનું હતું ને એ તોડી નાખ્યું છે. સામે નીચે ટાંકી છે ને એમાં પાણી આવે છે. લાકડાની અત્યારે શું પરિસ્થિતિ? લાકડા પણ પલળી રહ્યા. લાકડા તમે સામે જે ક્યારે સુવિધાઓ લોકો સુવિધાઓ માંગી રહ્યા? નવો શેડ બનાવે છે પાછળની સાઈડ છે અને બીજા લાકડા અમે ડોમમાં મેકીએ છીએ. જે આગળ જે બનાવેલું છે ને ત્યાં આગળ અમે લાકડા મેકીએ, ત્યાંથી અમારા ટ્રેક્ટર દ્વારા લાવી અને ચિતા ઉપર નાખીએ છીએ. કેટલી રોજની કેટલી આવી રહી છે? રોજની એનું નક્કી નહીં હતું, 15ની ઉપર થઈ જાય છે બોડી. કેટલી છે? ચિતા 10 છે. હા, 2 બહારની, 8 અંદર છત વાળી છે અને 2 બહારની છે. તો હવે તેમાં પછી નામ છૂટ્યો તો એનો ઉપયોગ તો કરવો પડે. હા, બોડી આવી જાય તો પછી મારો ઉપયોગ તો કરવો પડે નહીં. વરસાદના માહોલમાં પછી આ તમે જોયું એવી રીતના મારે સેફટી કરવી પડે છે મારી રીતે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।